જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે લાંબા કાનવાળો સસલો. આ વાર્તા રમેશભાઈ પટેલની છે. તેમાં થોડા ઘણા ફેરફાર કરી અને આપણે વાર્તા સાંભળીએ. એક સરસ મજાનું વન હતું. આ વનનું નામ હતું સુંદરવન. આ સુંદરવનમાં સરસ મજાનું એક તળાવ હતું અને તળાવની અંદર સરસ મજાના કમળના ફૂલો, કલરે કલરની માછલીઓ અને કેટલા બધા મગરમચ્છ રહેતા હતા. અને આ તળાવની પાસે સસલાઓના ઘણા બધા દર હતા. તે બધા ત્યાં ખૂબ આનંદપૂર્વક રહેતા હતા. એક વખત એવું થયું બાળકો કે હાથીઓનું ટોળું આ તળાવની તરફ આવી ચડ્યું. તળાવ જોતા તો એકદમ આનંદમાં હાથી આવી ગયા અને પાણીમાં કૂદી પડ્યા. તળાવના પાણીમાં હાથીઓએ ધરાઈ ધરાઈને પાણી પીધું અને પછી ખૂબ નાહ્યા અને એકાબીજા ઉપર સૂંઢથી ખૂબ ફુવારા ઉછાળ્યા અને પછી બધા જ હાથીઓ બહાર નીકળ્યા. આનંદની કિકિયારી બોલાવતા તે તળાવની આસપાસ ફરવા લાગ્યા. આ દરમિયાન કોણ જાણે કેટલાય સસલા એના પગ નીચે આવીને કચરાઈ ગયા, કેમ કે સસલા બધા ત્યાં જ રહેતા હતા. તો એ બધા સસલામાં કોઈનો પગ તૂટી ગયો, કોઈ સસલાની ગરદન તૂટી ગઈ, કોઈનું માથું ચગદાઈ ગયું. તો આવી રીતે બધા સસલાઓ ઘાયલ થઈ ગયા. હાથીઓની વાતચીત પરથી જણાતું હતું કે તે કોઈ બીજા વનમાંથી આવ્યા છે, જ્યાં આગળ ક્યારેય વરસાદ જ નહોતો પડ્યો, એટલે તળાવ સુકાઈ ગયું. આખું ચોમાસું કોરું કાટ ગયું હતું. હાથીઓના રાજા ચતુર્દત હતા. એમણે જણાવ્યું કે સાથીઓ, આ તળાવ પાણીથી છલોછલ ભરેલું છે. આપણી તરસ મટાડવાના માટે હવે રોજ આપણે આ તળાવ ઉપર આવીશું. અને પછી નાચતા ઝૂમતા હાથી ત્યાંથી પાછા ચાલ્યા ગયા. પરંતુ હાથીઓના રાજા ચતુર્દતની વાત તે તળાવના કિનારે વસતા સસલાઓએ સાંભળી લીધી. બિચારા સસલા તો ગભરાઈ ગયા. આ હાથીઓ એક દિવસ આવ્યા તો આટલા બધા સસલાઓને ઘાયલ કર્યા. જો રોજે રોજ આવશે તો શું થશે? બધા સસલા ભેગા મળી આ સંકટને દૂર કરવાનો ઉપાય વિચારવા લાગ્યા. આ સસલામાં એક લાંબા કાનવાળો સસલો હતો અને તેનું નામ હતું લંબકર્ણ. સસલાઓને જ્યારે કોઈ ઉપાય ન મળ્યો ત્યારે બધાએ લંબકર્ણની તરફ જોયું અને કહ્યું, અરે ઓ ભાઈ લંબકર્ણ, તું તો અમારા કરતાં સૌથી વધુ ચતુર છે, માટે તું જ આ મુસીબતમાંથી બહાર કાઢ, કોઈ માર્ગ વિચાર. અચાનક લંબકર્ણ સસલાના કાન હલવા માંડ્યા અને એને એક ઉપાય સૂઝી આવ્યો. તેણે પોતાના સાથી સસલાઓને એક યુક્તિ સમજાવી. તે સાંભળી બધા સસલા એકદમ આનંદમાં આવી ગયા. તેમણે પણ પોતાના કાન હલાવ્યા. પોતાની યોજનાને અજમાવવા માટે લંબકર્ણ સાંજ થતાં તે રસ્તા ઉપર ચાલી નીકળ્યો. જ્યાં થઈ તે હાથી બધા આવ્યા હતા તળાવે. રમતો કૂદતો લંબકર્ણ તે હાથીઓના રહેવાના સ્થાન ઉપર પહોંચી ગયો. એક મોટો ટેકરો હતો. આ ટેકરા ઉપર ચડી તેણે બૂમ પાડી, હે હાથીઓના રાજા, ક્યાં છો બધા? બહાર આવો બહાર. તને ચંદ્ર તળાવ ઉપર આવતા ડર ન લાગ્યો? અરે ઓ હાથીઓ, અગર તમારું ભલું ઈચ્છતા હોય તો હમણાં જ અહીંથી ચાલ્યા જાઓ. એક સસલાના મોઢેથી આવી રીતે જોરથી બૂમ પાડીને સાંભળતા પેલો રાજાનો ચતુર્દત હતો એને ગુસ્સો ચડી આવ્યો. પરંતુ તે મનમાં ને મનમાં ડરી પણ ગયો. એને થયું કે આવું નાનું એવું સસલું અમને આવી રીતે બોલાવે છે જોર જોરથી. એટલે હાથીના રાજાએ કડક અવાજમાં પૂછ્યું, તું કોણ છે? સસલાએ કહ્યું, હું ચંદ્રમાનો દૂત છું. મારું નામ છે લંબકર્ણ. ચંદ્રમાએ મને તમને સમજાવવા માટે મોકલ્યો છે. હાથીએ પૂછ્યું, શું કહ્યું છે? સસલાએ કહ્યું,
કે કહ્યું છે કે તે આજે તારા સાથીઓની સાથે મારા જ તળાવ ઉપર આવીને મારા કેટલાય વહાલા સસલાને મારી નાખ્યા છે. મારી પ્રજાની સાથે આવો વ્યવહાર કરી તમે આ સારું નથી કર્યું. જો તમે તમારું સારું ઈચ્છતા હો તો અહીંથી ભાગી જાઓ. પહેલાં તો તમે મારી માફી માગો અને આ સુંદર વનને સદાને માટે છોડી દો. લંબકર્ણની વાત સાંભળી હાથીઓનો રાજા થરથર કંપી ઉઠ્યો અને કરગરીને 2 હાથ જોડીને કહેવા લાગ્યો, ક્યાં છે મહારાજ ચંદ્ર? શું કરશો તમે? ત્યારે એમણે કહ્યું, મારે તેમની માફી માંગવાના માટે ક્યાં જવું પડશે? ઓ લંબકર્ણજી, તમે મને કહો. ત્યારે લંબકર્ણએ કહ્યું, હાથીઓના રાજાના મોઢેથી પોતાના જી શબ્દ સાંભળી પેલો લંબકર્ણ તો મનમાં ને મનમાં પહેલાં હસવા લાગ્યો. પછી એમને ગંભીરતા ધારણ કરી અને કહ્યું કે ચંદ્રજી તો આ સમયે ઘાયલ થયેલા સસલાઓની ખબર પૂછવા માટે તળાવ ઉપર આવ્યા છે. માફી માગવા માટે તારે ત્યાં જ આવવું પડશે. ડરતો થરથરતો હાથી સસલાની સાથે ચાલી નીકળ્યો. તળાવ ઉપર જઈ સસલાએ પાણીમાં પડતું ચંદ્રનું પ્રતિબિંબ હાથીને બતાવ્યું અને કહ્યું, જુઓ, મહારાજ ચંદ્ર થાકી જવાને કારણે આરામ કરી રહ્યા છે. ચૂપચાપ એને પ્રણામ કરીને ક્ષમા માગી અહીંથી ભાગો. ક્યાંક તમને ક્રોધ આવી જશે ને તો તમારો વારો પડી જશે. હાથીઓએ તો માથું નમાવી પ્રણામ કર્યા અને પછી ફરી કદી તે તળાવ પર નહીં આવવાનું વચન આપી દીધું અને ત્યાંથી પોતાના સાથીઓ સાથે ભાગી નીકળ્યા. પછી તો જેવા હાથીઓ ભાગ્યા એટલે બધા સસલાએ લંબકર્ણજીનો ખૂબ ખૂબ ધન્યવાદ માન્યો, કેમ કે લંબકર્ણજીએ બધાને મોટી મુસીબતમાંથી છોડાવ્યા હતા. તો છે ને લંબકર્ણજીના વિચારો. પછી લંબકર્ણજી અને બધા સસલાએ ખાધું પીધું ને રાજ કર્યું. તો બાળકો આવજો. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.